ઘોડવટા મોટો છે દરબાર જોશ મારી જોગણી માની સરકાર જા ભાઈ જા યાર ઊંઘવા દે જા આમ જા પર જતું હોય ઊંઘાતું નહીં આમાં ઊંચા કરવાના વળતી વળતું રહ આખું સમ થતું જાય આખું જા આખું જા રમવા રેડી હતા જાનો તન તો રમતો હતા ને રમવા રેડી હતા તારી આપણે ગાડી તારી લાજ ચાલ્યા અરે આ છોકરા લાજ ચાલ્યા આપણે કરો નાખી જો લાશ પાછળ તો અરે આપણે ના જાય લે તારી કોણ છે મારી ગાડી કોણ લાશ નાખી જો લે આજે જેનાજી તમે મોડા થઈ ગયા રાત્રે તો ઉશ્કારા કરતા હતા જેનાજી ઓ જેનાજી હા અરે એ શું કરે હે મારા પેસા પહોંચવા આવું તારે આવીને દુકાનથી લાવું ઘરે આવી છોકરા પેસા પાણી પાણી ના પાયું ના પા બે ઘોડા છે પા એ કઈ બુદ્ધિની પકતી લે ઓય ઓય લે પીતું ના જરૂર રૂપી હા બીજું બોલાવ ઓય લે પહોંચતા પી મેં પીવા વા હવે હવાની રેક રેક કરતી હતી ને દહેજ ફૂલ થઈ હતી ના ડોબો શું કરવાનું જો ના આદો કહ્યું જખને આદો બીજો મળા આવીશું કાલ બાદ ડે બોલો સાહેબ હવે પેલા જેનાજીનું ઘર છે બાજુમાં જ્યાંજીનું ઘર હા તમારું કમ પાયું કોમ છે મારે શું કોમ છે કોમ છે તમે જોયું છે ઘર જોયું ને શું બાજુમાં આ દેખાય તમારું ઘર હા એ હમું દેખાય ને એવું ઘર એનું હા બધે હા પેલા પાણી છોડી દઉં પછી વાર નાખું કેમ માટી ના ઉડન કશું ના ઉડે સાહેબ ચમ હોય આયા હે અને આમ તો જેને તો જ લાગે છે એવું મન તો કોક ને કોક તો થી હોય જેને તો મને જવા વાળવાનું બાવાનું તેલ પીએ જ મને જવા દે શું થયું આ જીવરો પડી ગયો હા બધું સાફ કરવા પડે ઘઉં પેલા મને ઘઉં સાફ કરી દે હા ખાપો હા દઉં ને ઘઉં તાપમાં બધું જીવરો બીજો જતો રહે ને ગામમાં પોલીસ જમાઈએ હે કોક તો થયું હોય એમને એમ તો પોલીસ ના આવે શું થયું હે કોક તો કોકે કર્યું છે કે મત્તા પોલીસ આવી ને કે પોલીસ એમને એમ તો આવે જ નહીં આમ પાછું જાય
હું જાઉં કે ના જાઉં ના પેલા કહું સાફ કરી દે પછી ચડી ખબર પડતી નહીં બોલો કોણ નાખનાર મારી એ રાસ માર ગાડીમાં કાઢ્યું ને હું કહું મને તો યાર નક્કી શબ્દ આવે કાઢ્યું રાતનું થયેલું પણ રાત તો હવે દાયણ હોય પણ બોલો વિચાર કરું મારી ગાડી મળી હે કોઈ મળી એને છોકરો હોય ને મને આમ થોડું જોયા જેવું લાગે છે તો ઉકો છો છોકરા એ તો જોયેલો તો છે આપણે એક જ છે ના હોય હા પણ યાદ નહીં આવતું હું તો યાર એ છકા જોઈ જ નહીં હું તો ખાલી હવે રોડ પાડીને પીછો યાર પેલા જોઈ ના આવ્યું યાર લાસ્ટ જોઈ ના આવ્યા અને કોઈ મારી ગાડી પેલા પોલીસ સાહેબ છે ને એ મારા માથા પડશે એમ કે તમે મને નાખ્યો હું તો કદાચ એક મકો નહીં માર્યો બધા એ તો મોહન ભલે કરજો ને હું તો મારાથી મારતી મારા મોટા દુખલા ગયા ના ના એ તો જો મોહન આપણે બધા પૂરો જોવા નહીં પોલીસ આ કઈ દુશ્મન છે કોઈ મારી ગાડી નાખી ગયો ખબર પડતી નહીં મારું મગજ બધા ફોન થઈ ગયો હું કરું મને લાગે મને સિદ્ધાંત કાઢી હતો ના ના તમને ના ગાલે યાર હા હું ને બેઠો આ તું કહેવત નહીં આ કે અંધકાર કાઢવું અંધકાર આવો સરકાર તો ગોળી કે આ પોલીસ ગોડા હોય કે આપણે જે હોય નિર્દોષ એવું કાઢી દે કે આવું કીધું મારા ઘેર રાખો એવું લાગે હા ના તમે તાર ચિંતા ના કરશો હું બેઠો કેટલા બે કલાક થયા કેટલા જોયું તું સાહેબ કેટલા રહ્યા થાય તું કમાણે યાર બોલો મગજ કોમ કરતું નહીં કેટલો તક જોઈ લો હા હા એ તો છોકરોમાં હતો યાર જેનાજી હા હા એ ફોન કર્યો મેં કરેલું ફોન કર્યો બે આવો એવોની બધા શું કરશે હા ફક્ત મેં વાત કરતા અમારી ગાડી મારી ગાડી અહીં અમારી ગાડી પર તો અમે ગાડી મલાજ કરી બરાબર આવો હા આ જો ગાડી બાર ગાડી તમે એ બોલો હા મને આબુ નહીં ઠીક લાગે મને એવું થયું રે અને શું થયું હા ચપન તમારા ગાડી ના હોય જુઓ કાકા આ લાઈટ છ તાજી ગો બહુ ટાઈમ થયો નહીં અને આ દુકાન લાગે છે છોકરું લાગે હા છોકરું છે મારી ગાડી પણ નાખી દે છોકરી મારી ગાડી મારી નહીં અંતર જો કાકા આ ગાડી કોની આવી મારી ત્યાં સશક્ત તમારા પર છે કાકા ગાડી તમારી છે પણ હા મેં સાહેબ આ જગ્યા તમારી છે ને ઘેરની ગાડીની પણ એને ઘેર હતા જ નહીં હા. અમે હંગાત હતા કેમ તમને ખબર પૂછશે તમારે કશું એટલે એવું નહીં સાહેબ હું પણ કોઈ સાહેબ જો લાગતું છે પણ અમે બે જણા રાતના બહાર હતા એમ બાપા સાહેબ અને અત્યારે સવારમાં અત્યારે જવાનું હતું બાહુ અમારે સાહેબ જો હું શું પકડનો માણસ હું કદાચ આવું કદાચ મકોડો પડે મકોડો મારી નહીં અલા લાશ મારો મને તો યાર જો કાકા હા જો ઊંધી હાથ મુઠ્ઠી ના પકડાય તો ઊંધી તમારા પર સકરો ના પકડો બધા ફોર્મના બોલાવી લો હા બોલા બધા બોલાવી લો તમે તમે બધા બોલાવી લો હા મેં સાહેબ જોયું જ નહીં હેડો અમે જતાઈએ આપણે હેડો ને બરાબર આપણે બાઈક કાઢી કાકા આ પકડાવો યા કાકા મુનાવ દાદાજી તમે આવો ગમી આવે એટલે જોઈ કોને હા આ લાત જોઈ કોને મારા છોકરા હા મારા છોકરા દી મારો છોકરો એ જોઈ ગયો જો કાકા ઉભો તમે આ છોકરાને તો જોઈ લો અમે યાર. એટલે એ જોયેલો નહીં લે તાન. આ તો સકરાજી નો શું એ
જો આ પેલો પકડી માર્યો છે અને ગળું દબાયેલું છે એનું. સકાજીનો છોકરો છે. કોને તમે તું ફોન ફોન નહીં. તમે ઓળખતા હો તો બોલાવી લો ભાઈને તો આ તો જે આ લાશ ના ને સાહેબ પોસ્ટમોર્ટમ હું કરવા નંબર આપું ફટાફટ લગાવો. કોના માર જોડે નહીં ના તો બોલ્યા તો બોલાવવું હોય દવાખાને બોલાવો પોસ્ટમોર્ટમ કરવું પડે હા બોલ્યો મેડમ હાલો હા આપણે આ લોકેશન મોકલું ને એ જગ્યાએ આપણે ગાડી લઈને આવી જાઓ એક લાશ મળી છે હા આવી જાઓ સકાજીનો છોકરો આ તમારા ગાડી કેમ નથી? હું ભાઈ આ તાજી યાદ કહું છું મારી ગાડીમાં કોણ નાખી ગયું છે હું તો આ છોકરા બોલો આજ બોલો ઓળખ્યો બરાબર જોતો ને છોકરા જોયો નહીં આજે ઓળખ્યો આ કોણ છોકરો આ જબરું કહેવાય. ઓહો આ સકાજીને તો કોઈ દુશ્મન નહીં. સકલાજી કાકા તમે આગળ જાઓ. ઊભા થાઓ સકાજી, ઊભા થઈ જાઓ. આ વડીલાનું બે બિહાર હોય કાં? હા, કાકા. એમાં તમારો કોઈ દુશ્મન ખરો કોઈ નહીં સાહેબ. અરે સકરાજી મારી ગાડી પડે તો મારી ગાડી એ સકરાજી આવું બોલાવો એ હું ના માવડ્યા એ સકરાજી આવું ના હોય નહીં માર્યું એ હું ના મને મુડ્યા આ છોકરા હવે નહીં. આ મુના સાહેબ મુના મીના મિની ના મિની સાહેબ જો હજુ તો આમ શક્તિ તમારા પાસે છે કે આ તમારી ગાડી થી મળ્યો છે ઓ સાહેબ બંધ પડી રહી. ઓ સાહેબ ગાડી ગાડી પડી પંખા પડી બે વાર તો કાકા તમે અમારે શોધ રાખો બધું તમારે છોકરાને ન્યાય મળશે. જો બે વારથી ગાડી પંખા પડી બે વારથી પડી કે નહીં ગાડી એટલે હું ના નાખે એટલે પણ સકલાજી મેં નહીં માર્યું યાર રાતના માર હંગાત આવી તું બુજો માં લાગતો હોય અને કે માં કોઈ તાકો લે ખાલી સંતો તમારે હું દુશ્મની હે કોઈ છોકરું માં નાખો અલા સકાજી મો હવે કરતો હું હમનું કાઢ્યો જો કાકા કરજો તમારું બીજે કોઈના પર શક છે તમારે કે તમારે એવું કોઈ દુશ્મની કોઈ ઝઘડો થયો હોય ઓ તો માં તો મરી ચિંતા ગયા ના કરો તમારા છોકરાને મળે ન્યાય મળશે. સાહેબ ગમે તે કરવાનો ખૂની હાથે ન હું તો મારો મળી જશે જો વડી જો આનો કેસ ના ચાલશે ને તો તમારા પર શક રહેશે. અને તમે જો નિર્દોષ સાબિત થયો ને તો તમારા પર કેસ ચાલશે. કારણ જગ્યા તમારી ગાડી તમારી અને ગાડીમાં લાશ મળી છે એટલે હા તો બગા ખતરા હો મળ્યો સબૂત તમે હોદલા હતા તમારે બચવું હોય તો પણ મીઠો મોડ તો હેલા સાહેબ તો કામ છે એમ નહીં તમારો બચવાનો સબૂત તો હોય ને તમારો કોઈ હવે તમે પ્રૂફ છે કોઈ તમે કે આજે કે એટલે તમે એટલે બાપા પણ હવે હે ને સાહેબ જો તમારી ગાડી હોય જગ્યાએ તમારી સાહેબ એટલે હવે સખ્તું તમારા ઉપર કરે ગમે તે કરીને આપણે બેને કહો સાબુતી હોજવી પડશે. તો આ વડી ના તો કઈ એવું મારા કેવું મેળો કોઈ ત્યારે કહું તમારે કાઢો જમડો ઉપર તમારો ના તો જો જતા રહ્યો તમે તેમ નહીં હો અરે હું બતાવીશ તમને હું છોડાય કાકા તમે અડશો નહીં. આ જે અંદર સબૂત હોય ને નહીં મારે એ કોઈ કાઢી જાય. તમે અડશો નહીં. તમે કોઈ નહીં કરો હું નહીં આ છોકરાને હું ઓળખતો નહીં આજે ઓળખ્યા છોકરાનો સકાળ છોકરો હા આવી ગયા આ જલ્દી આવો જો બોલાવા ને આવો બોલાવા જાઓ કાકા આ કાકા લઈ લો હા આ બોડી લેવા આવો કાકા લઈ લો કાકા લઈ જાઓ જલ્દી જાઓ યાર સકલાજી ઘે હેડો યાર સકલાજી હેડો ને
મારતો જો મને તમે લઈ જાઓ ઘેર. મારો કઈ રમણજી એ ગમે તો એનો કોઈ દુશ્મન આવીને મારા પાસે પડ્યું અરે પણ હું નહીં તમને છોરા હું આવી હા ગમે તે હો આજ મારો